આપણે પદ્મપુરાણના 19મા દિવસની કથાને આગળ વધારી. ક્રોધ છોડી દેવાથી તીર્થોનું સેવન થઈ જાય છે. દયા જ જપતુલ્ય છે. સંતોષ જ શુદ્ધ ધન છે. અહિંસા જ સર્વશ્રેષ્ઠ સિદ્ધિ છે. શીલોચ્છ વૃત્તિ જ ઉત્તમ જીવિકા છે. શાકપાનનું ભોજન જ અમૃત સમાન છે. ઉપવાસ જ ઉત્તમ તપસ્યા છે. સંતોષ જ મારા માટે બહુ મોટો ભોગ છે. કોડીનું દાન મારા જેવી વ્યક્તિ માટે મહાદાન છે. પરાઈ સ્ત્રી માતા અને પરાયું ધન માટી બરાબર છે. પરાઈ સ્ત્રી સર્પિણી સમાન ભયંકર છે. આ જ મારો યજ્ઞ છે. ગુણનિધિ આ જ કારણ હું તે ધનને ગ્રહણ કરતો નથી. આ હું સત્ય કહી રહ્યો છું. કીચડ લગાડીને ધોવા કરતાં દૂરથી તેનો સ્પર્શ ન કરવો જ શ્રેષ્ઠ છે. શ્રી ભગવાન કહે છે કે નર શ્રેષ્ઠ જે શૂદ્રના આ પ્રમાણે કહેતા જ દેવતાઓ તેના મસ્તક પર પુષ્પવૃષ્ટિ કરી. દેવતાઓના વાજિંત્રો વાગી ઉઠ્યા. તરત જ આકાશમાં વિમાન આવી પહોંચ્યું. દેવતાઓએ કહ્યું, ધર્માત્મન, આ વિમાન પર બેસો અને સત્યલોકમાં જઈને દિવ્ય ભોગોનો ઉપભોગ કરો. તમારા ઉપભોગ કાળનું કોઈ પરિમાણ નથી. અનંતકાળ સુધી તમારે પુણ્યનું ફળ ભોગવવાનું છે. દેવતાઓની વાત સાંભળીને શૂદ્રે કહ્યું કે આ દિગંબરને આવું જ્ઞાન ક્યાંથી પ્રાપ્ત થયું? આના રૂપમાં ભગવાન વિષ્ણુ, શિવ, બ્રહ્મા, શુક્ર અથવા બૃહસ્પતિ આમનામાંથી તો કોઈ નથી ને? અથવા મને ઠગવા માટે સાક્ષાત ધર્મ સ્વયં તો અહીં આવ્યા નથી ને? શૂદ્રના આવા વચન સાંભળીને દિગંબરના રૂપમાં ત્યાં હાજર રહેલા હું હસીને બોલ્યો કે મહામુનિ, હું સાક્ષાત વિષ્ણુ છું. તમારા ધર્મને જાણવા માટે અહીં આવ્યો હતો. હવે તમે પરિવાર સહિત વિમાન પર બેસીને સ્વર્ગમાં જાઓ. ત્યાર પછી તે શૂદ્ર દિવ્ય આભૂષણ અને દિવ્ય વસ્ત્રોથી સુશોભિત થઈને તરત પરિવાર સહિત સ્વર્ગમાં ચાલ્યો ગયો. આ પ્રમાણે તે શૂદ્ર પરિવારના બધા લોકો ભોગનો ત્યાગ કરવાથી સ્વર્ગમાં ગયા. બુદ્ધિમાન તુલાધાર ધર્માત્મા છે. તેઓ સત્ય ધર્મમાં પ્રતિષ્ઠિત છે. તેથી દેશાંતરમાં થનારી વાતો પણ તેમને જ્ઞાત થઈ જાય છે. તુલાધાર જેવી પ્રતિષ્ઠિત વ્યક્તિ દેવલોકમાં પણ જે મનુષ્ય બધા ધર્મોમાં પ્રતિષ્ઠિત થઈને આ પવિત્ર ઉપાખ્યાનનું શ્રવણ કરે છે તેના અનેક જન્મોના પાપ તરત નષ્ટ થઈ જાય છે. એકવાર પાઠ કરવાથી તેને બધા યજ્ઞોનું ફળ મળી જાય છે. તે સંસારમાં શ્રેષ્ઠ અને દેવતાઓનો પણ પૂજ્ય થાય છે. વ્યાસજી કહે છે કે ત્યાર પછી મૂક, ચાંડાળ વગેરે બધા ધર્માત્મા પરમધામ જવાની ઈચ્છાથી ભગવાન પાસે આવ્યા. તેમની સાથે તેમની સ્ત્રીઓ તથા અન્ય પરિવારના લોકો પણ હતા. એટલું જ નહીં, તેમના ઘરની આજુબાજુના જીવજંતુ, કીડા મકોડા હતા. તે પણ દેવ સ્વરૂપ થઈને તેમની પાછળ પાછળ જવા માટે ત્યાં ઉપસ્થિત થયા હતા. તે સમયે દેવતા, સિદ્ધ, મહર્ષિઓ ધનધાન્યના પોકારો કરતા રહીને પુષ્પવૃષ્ટિ કરવા લાગ્યા. વિમાનમાં અને અંતરિક્ષમાં દેવતાઓના નગારા વાગવા લાગ્યા. તે બધા મહાત્માઓ પોતપોતાના વિમાનો પર આરૂઢ થઈને વિષ્ણુના ધામમાં ગયા. બ્રાહ્મણ નરોત્તમે આ અદ્ભુત દ્રશ્ય જોઈને ભગવાન જનાર્દનને કહ્યું કે હે દેવેશ, હે મધુસૂદન, મને કોઈ ઉપદેશ આપો. શ્રી ભગવાન બોલ્યા કે તાત, તમારા માતા પિતા શોકથી વ્યાકુળ છે. તેમની પાસે જાઓ. તેમની યત્નપૂર્વક આરાધના કરીને તમે શીઘ્ર મારા ધામમાં જશો. માતા પિતા સમાન દેવતા દેવલોકમાં પણ નથી. તેમણે શૈશવકાળ તમારું સદા પાલન કર્યું છે. આ શરીર માતા પિતા દ્વારા મળ્યું છે. માતા પિતાએ તમને જ્ઞાન આપ્યું છે. ચરાચર પ્રાણીઓમાં અને ત્રિલોકમાં માતા પિતા સમાન પૂજ્ય કોઈ નથી. વ્યાસજી કહે છે કે ત્યાર પછી દેવતાઓ મુક, ચાંડાળ, પતિવ્રતા, શુભા, તુલાધાર, વૈશ્ય, સજ્જનાદ્રોહક અને વૈષ્ણવ સંત આ પાંચે મહાત્માઓને સાથે લઈને પ્રસન્નતાપૂર્વક ભગવાનની સ્તુતિ કરતા રહીને વૈકુંઠ ધામમાં ગયા. તે બધા અચ્યુત સ્વરૂપ થઈ બધા લોકની ઉપર સ્થિત થયા. નરોત્તમ બ્રાહ્મણે પણ યત્નપૂર્વક માતા પિતાની આરાધના કરીને થોડા સમયમાં જ કુટુંબ સહિત ભગવત ધામને પ્રાપ્ત કર્યું. શિષ્યગણ, આ પાંચ મહાત્માઓનું પવિત્ર ઉપાખ્યાન મેં તમને સંભળાવ્યું છે. જે આનો પાઠ અથવા શ્રવણ કરશે તેની કદી દુર્ગતિ થશે નહીં. તે બ્રહ્મહત્યા વગેરે પાપોથી કદી લિપ્ત થઈ શકતો નથી. મનુષ્ય કરોડો ગૌદાન કરીને જે ફળને પ્રાપ્ત થાય છે તે પુષ્કર તીર્થ અને ગંગાજીમાં સ્નાન કરીને તેને જે ફળની પ્રાપ્તિ થાય તેવું જ ફળ એકવાર આ ઉપાખ્યાન સાંભળવાથી થઈ જાય છે. ત્યાર પછી આવે છે તળાવ ખોદાવા, વૃક્ષો રોપાવા, પીપળાની પૂજા કરવી, પરબ ચલાવી, ગોચર ભૂમિ છોડવા, દેવાલય બનાવવા અને દેવતાઓનું પૂજાનું મહાત્મ્ય. બ્રાહ્મણે કહ્યું કે મુનિશ્રેષ્ઠ, જો લોકો પર તમારો અનુગ્રહ હોય તો તે શ્રેષ્ઠ કર્મોનું વર્ણન કરો જેનાથી સંસારમાં કીર્તિ અને ધર્મની પ્રાપ્તિ થાય છે. વ્યાસજીએ કહ્યું કે જેના ખોદાવેલા તળાવમાં અથવા વનમાં ગાયો 1 માસ અથવા 7 દિવસ સુધી તૃપ્ત રહે છે તે પવિત્ર થઈને સંપૂર્ણ દેવતાઓ દ્વારા પૂજાય છે. ખાસ કરીને પ્રતિષ્ઠા દ્વારા પવિત્ર થયેલા તળાવના જળનું દાન કરવાથી જે ફળ પ્રાપ્ત થાય છે તે સાંભળો. તળાવમાં જ્યારે મેઘ વર્ષા કરે છે તે સમયે જળના જેટલા છાંટા ઉછળે છે તેટલા હજારો વર્ષ સુધી તળાવ બનાવનાર મનુષ્ય સ્વર્ગલોકનું સુખ ભોગવે છે. જળની ખેતી થાય છે જેનાથી મનુષ્યને પ્રસન્નતા થાય છે. પાણી વિના પ્રાણ ટકાવવા અસંભવ છે. પિતૃનું તર્પણ, શૌચ, સુંદર રૂપ અને દુર્ગંધનો નાશ આ બધું જળ પર નિર્ભર છે. આ જગતમાં સંગ્રહ કરાયેલા બધા જ બિયાનો આધાર જળ જ છે. કપડાં ધોવા અને વાસણોને માંજી ધોઈને ચળકતા કરવા એ પણ જળને આધારે જ છે. તેથી દરેક કાર્યમાં જળને પવિત્ર માન્યું છે. તેથી બધા પ્રયત્ન કરીને સંપૂર્ણ ધન અને બળ વાપરીને વાવ, કૂવા અને તળાવ બનાવવા જોઈએ. જે નિર્જળ પ્રદેશમાં જળાશય બનાવે છે તેને દરરોજ એટલું પુણ્ય પ્રાપ્ત થાય છે જેથી તે એક દિવસના પુણ્યના બદલે એક કલ્પ સુધી સ્વર્ગમાં નિવાસ કરે છે. જે પુરુષ દરરોજ બીજાના માટે 4 હાથ કૂવો ખોદે છે
તે એક વર્ષના પુણ્યના બદલે એક કલ્પ સુધી સ્વર્ગમાં રહીને ઉપભોગ કરે છે. જળાશય બનાવવાનો ઉપદેશ આપનારને 1 કરોડ વર્ષ સુધી સ્વર્ગનો નિવાસ પ્રાપ્ત થાય છે તથા જે સ્વયં જળાશય બનાવે છે તેનું પુણ્ય અક્ષય થાય છે. પૂર્વકાળની વાત છે. કોઈ ધનવાનના પુત્રને એક જળાશયનું નિર્માણ કરાવ્યું. તેમાં તેણે 10,000 સોના મહોરો ખર્ચી હતી. ધનવાને પોતાની પૂરી શક્તિ વાપરીને બહુ જ શ્રદ્ધા સાથે સંપૂર્ણ પ્રાણીઓના ઉપકાર માટે તે કલ્યાણમય જળાશય તૈયાર કરાવ્યું હતું. થોડા સમય બાદ તે નિર્ધન થઈ ગયો. ત્યાર પછી તે એક બીજો ધનવાન તેના બનાવેલા જળાશયની કિંમત આપવા તૈયાર થયો અને કહું છું કે આ જળાશય માટે 10,000 સોના મહોરો આપીશ અને ખોદાવાનું પુણ્ય તો તમને મળી જ ગયું છે. હું માત્ર કિંમત ચૂકવીને આના પર પોતાનો અધિકાર કરવા ચાહું છું. જો તમને ફાયદો દેખાતો હોય તો મારો પ્રસ્તાવ સ્વીકારો. ધનવાનના આ પ્રમાણે કહ્યા પછી જળાશયનું નિર્માણ કરાવનારે તેને આ પ્રમાણે જવાબ આપ્યો, ભાઈ 10,000નું પુણ્ય ફળ તો જળાશયથી મને રોજ મળે છે. પુણ્યના જાણકારોએ જળાશય નિર્માણનું આવું જ પુણ્ય માન્યું છે. આ નિર્જળ પ્રદેશમાં મેં આ સરોવરનું નિર્માણ કરાવ્યું છે. આમાં બધા લોકો પોતાની ઈચ્છાનુસાર સ્નાન અને જળપાન વગેરે કરે છે. તેની આ વાત સાંભળીને લોકો બહુ હાંસી ઉડાવી. ત્યારે તે લજ્જાથી પીડિત થઈને બોલ્યો કે મારી વાત સાચી છે. વિશ્વાસ ન હોય તો ધર્માનુસાર એની પરીક્ષા કરી જુઓ. ધનવાને ઈર્ષ્યાપૂર્વક કહ્યું કે બાબુ, મારી વાત સાંભળો. હું પહેલાં તમને 10,000 સોના મહોરો આપું છું. ત્યાર પછી હું પથ્થર લાવીને તમારા જળાશયમાં નાખીશ. પથ્થર સ્વાભાવિક જ પાણીમાં ડૂબી જશે. પછી જો તે પથ્થર થોડા સમયમાં પાણી ઉપર આવીને તરવા લાગશે તો મારા રૂપિયા માર્યા જશે. અન્યથા આ જળાશય પર ધર્મ પ્રમાણે મારો અધિકાર થઈ જશે. જળાશય બનાવનારે બહુ સારું કહીને તેની પાસેથી 10,000 મુદ્રાઓ લઈ લીધી અને પોતાના ઘરે ચાલ્યો ગયો. ધનવાને કેટલાય સાક્ષી બોલાવીને તેમની સામે તે મહાન જળાશયમાં પથ્થર નાખ્યો. તેના આ કાર્યને મનુષ્ય, દેવતાઓ અને અસુરોએ પણ જોયું. ત્યારે ધર્મના સાક્ષીએ ધર્મતુલા પર 10,000 સોના મહોરો અને જળાશયના જળને તોડ્યું, પરંતુ તે મુદ્રાઓ જળાશયથી થનારા એક દિવસના જળદાનની બરાબર ન કરી શકી. પોતાના ધનને વ્યર્થ જતું જોઈને ધનીના હૃદયને ભારે દુઃખ થયું. બીજા દિવસે તે પથ્થર પણ દ્વીપની જેમ જળની ઉપર તરવા લાગ્યો. આ જોઈને લોકોને ભારે આશ્ચર્ય થયું. આ અદ્ભુત ઘટનાની વાત સાંભળીને ધની અને જળાશયનો સ્વામી બંને પ્રસન્નતાપૂર્વક ત્યાં આવ્યા. પથ્થરને તરતો જોઈને ધનીએ પોતાની 10,000 મુદ્રાઓ તેની જ માની લીધી. ત્યાર પછી જળાશયના સ્વામી જ તે પથ્થર ઉઠાવીને દૂર ફેંકી દીધો. નષ્ટ થઈ રહેલા જળાશયને ફરી ખોદવાની, તેના ઉદ્ધાર કરવાથી અતિશય પુણ્ય થાય છે. તેના દ્વારા મનુષ્ય સ્વર્ગમાં નિવાસ કરે છે તથા પ્રત્યેક જન્મમાં તે શાંત અને સુખી થાય છે. પોતાના ગોત્રના મનુષ્ય, માતાના કુટુંબી, રાજા, સગા સંબંધી, મિત્ર અને ઉપકારી પુરુષોના ખોદાવેલા જળાશયનો જીર્ણોદ્ધાર કરવાથી અક્ષય ફળની પ્રાપ્તિ થાય છે. તપસ્વીઓ, અનાથો અને ખાસ કરીને બ્રાહ્મણોને માટે જળાશય ખોદાવવાથી પણ મનુષ્ય અક્ષય સ્વર્ગ સુખ ભોગવે છે. તેથી હે બ્રાહ્મણો, જે પોતાની શક્તિ અનુસાર જળાશય વગેરેનું નિર્માણ કરાવે છે તેના બધા પાપોનો ક્ષય થઈ જવાથી તેના પુણ્યથી તે મોક્ષ પ્રાપ્ત થાય છે. જે ધાર્મિક પુરુષ સંસારમાં આ ધર્મમય ઉપાખ્યાનને સાંભળે છે તેને બધી પ્રકારના જળાશયનું દાન કરવાનું ફળ મળે છે. સૂર્યગ્રહણના સમયે ગંગાજીના ઉત્તમ તટ પર 1 કરોડ ગાયનું દાન કરવાનું જે ફળ થાય છે તે જ આ પ્રસંગને સાંભળવાથી મનુષ્ય પ્રાપ્ત કરી લે છે. હવે હું સંપૂર્ણ વૃક્ષો લગાવવાનું અલગ અલગ ફળ કહીશ. જે જળાશયના તટ પર ચારે બાજુ પવિત્ર વૃક્ષો લગાવે છે તેના પુણ્ય ફળનું વર્ણન થઈ શકે એમ નથી. બીજા સ્થાનોમાં વૃક્ષ લગાવવાથી જે ફળ પ્રાપ્ત થાય છે તેના કરતાં જળાશયની પાસે લગાવવાથી કરોડ ગણું અધિક ફળ મળે છે. પોતે બનાવેલા તળાવના કિનારે વૃક્ષ લગાવનાર મનુષ્ય અનંત ફળનો ભોગી થાય છે. જળાશય પાસે પીપળાનું વૃક્ષ લગાવીને મનુષ્ય જે ફળ પ્રાપ્ત કરે છે તે સેંકડો યજ્ઞોથી પણ મળી શકતું નથી. દરેક પર્વના દિવસે તેના જે પાંદડા જળમાં પડે છે તે પિંડ સમાન થઈને પિતૃઓને અક્ષય તૃપ્તિ પ્રદાન કરે છે તથા તે વૃક્ષ પર રહેનારા પક્ષીઓ જે ફળ ખાય છે તેનું બ્રાહ્મણ ભોજન જેટલું ફળ મળે છે. ગરમીના દિવસોમાં ગાય, દેવતા અને બ્રાહ્મણ જે પીપળાની છાયામાં બેસે છે તેને લગાડનારા મનુષ્ય પિતરોને અક્ષય સ્વર્ગની પ્રાપ્તિ થાય છે. તેથી બધા પ્રયત્ન કરીને પીપળાનું વૃક્ષ લગાવવું જોઈએ. એક વૃક્ષ લગાવીને પણ મનુષ્ય સ્વર્ગથી ભ્રષ્ટ થતો નથી. રસોના વેપાર માટે નિયત રમણીય સ્થાન પર, માર્ગમાં અને જળાશયના કિનારે જે વૃક્ષ લગાવે છે તે મનોરમ સ્વર્ગને પ્રાપ્ત થાય છે. બ્રાહ્મણો પીપળાના વૃક્ષની પૂજા કરવાથી જે પુણ્ય પ્રાપ્ત થાય છે તે સાંભળો. જે મનુષ્ય સ્નાન કરીને પીપળાના વૃક્ષનો સ્પર્શ કરે છે તે બધા પાપોથી મુક્ત થઈ જાય છે. જે સ્નાન કર્યા વિના પીપળાને સ્પર્શ કરે છે તેને સ્નાનના ફળની પ્રાપ્તિ થાય છે. અસ્વસ્થ પવિત્ર વૃક્ષના દર્શન, પાપનો નાશ અને સ્પર્શની લક્ષ્મીની પ્રાપ્ત થાય છે. તેની પ્રદક્ષિણા કરવાથી આયુષ્ય વધે છે. અશ્વત્થ વૃક્ષને હવિષ્ય, દૂધ, નૈવેદ્ય, ફૂલ, ધૂપ અને દીપક અર્પણ કરીને મનુષ્ય સ્વર્ગથી ભ્રષ્ટ થતો નથી. પીપળાના મૂળ પાસે બેસીને જે જપ, હોમ, સ્ત્રોત, પાઠ અને યંત્ર મંત્રાદિ અનુષ્ઠાન કરવામાં આવે તે બધાનું ફળ કરોડ ગણું થાય છે. જેના મૂળમાં શ્રી વિષ્ણુ, થડમાં ભગવાન શંકર તથા અગ્રભાગમાં સાક્ષાત બ્રહ્માજી સ્થિત છે તેની સંસારમાં કોણ પૂજા નહીં કરે. સોમવારથી અમાવસ્યાએ મૌન રહીને સ્નાન અને 1,000 ગાયનું દાન કરવાથી જે ફળ મળે છે તે જ ફળ અસ્વસ્થ વૃક્ષને પ્રણામ કરવાથી મળી જાય છે. અસ્વસ્થની 7 વાર પ્રદક્ષિણા કરવાથી 10,000 ગાયોના અને તેનાથી વધારે અનેક વાર પરિક્રમા કરવાથી કરોડો ગાયોના દાનનું ફળ મળે છે. તેથી પીપળાના વૃક્ષની પરિક્રમા સદા કરવી જોઈએ.
હે વિપ્રગણ, પીપળાના વૃક્ષ નીચે જે ફળ, મૂળ અને જળ વગેરેનું દાન કરવામાં આવે છે તે બધું અક્ષય થઈને જન્મ જન્માંતરોમાં પ્રાપ્ત થતું રહે છે. પીપળાના સમાન કોઈ વૃક્ષ નથી. આ પવિત્ર વૃક્ષમાં રૂપમાં સાક્ષાત શ્રી હરિ ભૂતલ પર વિરાજમાન છે. જેમ સંસારમાં બ્રાહ્મણ, ગાય તથા દેવતા પૂજનીય છે, તે જ પ્રમાણે પીપળાનું વૃક્ષ પણ અત્યંત પૂજનીય માનવામાં આવ્યું છે. પીપળો રોપવો, રક્ષા કરવી, સ્પર્શ કરવો તથા પૂજા કરવાથી તે ક્રમશઃ ધન, પુત્ર, સ્વર્ગ અને મોક્ષ પ્રદાન કરે છે. જે મનુષ્ય અશ્વત્થ વૃક્ષના શરીરમાં ક્યાંય પણ ઘા કરે છે, તેની ડાળી કે ડાળખી કાપે છે, તે એક કલ્પ સુધી નરક ભોગવીને ચાંડાળ વગેરેની યોનિમાં જન્મ લે છે. અને જે કોઈ પીપળાને મૂળ સહિત કાપી નાખે છે, તેનો કદી નરકમાંથી ઉદ્ધાર થતો નથી. એટલું જ નહીં, તેની પહેલાંની કેટલીય પેઢીઓ ભયંકર રડો નરકમાં પડે છે. બીલીના 8, વનના 7 અને લીમડાના 10 વૃક્ષ વાવવાનું જે ફળ થાય, તેટલું જ ફળ પીપળાનું એક વૃક્ષ વાવવાથી થાય છે. હવે હું પરબનું લક્ષણ કહું છું. જ્યાં જળનો અભાવ હોય એવા માર્ગમાં પવિત્ર સ્થાન અને એક મંડપ બનાવો. તે માર્ગ એવો હોવો જોઈએ કે જ્યાં ઘણા પથિકોની અવરજવર થતી હોય. ત્યાં મંડપમાં જળની વ્યવસ્થા રાખવી અને ગરમી, વરસાદ તથા શરદ ઋતુમાં રસ્તે જનારાઓને જળ પીવડાવવું. 3 વર્ષ સુધી આ પ્રમાણે પરબ ચાલુ રાખવાથી તળાવ ખોદાવાનું પુણ્ય મળે છે. જે જળહીન ક્ષેત્રમાં ગ્રીષ્મના સમયે 1 માસ સુધી પરબ ચલાવે છે, તે 1 કલ્પ સુધી સ્વર્ગમાં સન્માનપૂર્વક નિવાસ કરે છે. જે તળાવ વગેરેના ફળને વાંચે કે સાંભળે છે, તે પણ પાપથી મુક્ત થાય છે અને તેના પ્રભાવથી તેની સદગતિ થઈ જાય છે. હવે બ્રહ્માજીએ સેતુ બાંધવાનું જે ફળ કહ્યું છે તે સાંભળો. જ્યાંનો રસ્તો દુર્ગમ હોય, દુસ્તર, કીચડથી ભરાયેલો હોય તથા જે વિપુલ પ્રમાણમાં કાંટાઓથી છવાયેલો હોય, ત્યાં પુલ બનાવડાવી મનુષ્ય પવિત્ર થઈ જાય છે તથા દેવત્વને પ્રાપ્ત થાય છે. જે એક વેતનો પણ પુલ બનાવડાવે છે, તે 100 દિવ્ય વર્ષો સુધી સ્વર્ગમાં નિવાસ કરે છે. તેથી તેણે પહેલાં કદી એક વેતનો પણ પુલ બનાવડાવ્યો હોય તે રાજવંશમાં જન્મ ગ્રહણ કરે છે અને અંતમાં મહાન સ્વર્ગને પ્રાપ્ત થાય છે. આ જ પ્રમાણે જે ગોચર ભૂમિ છોડે છે તે કદી સ્વર્ગમાં નીચે પડતો નથી. ગૌદાન કરનારની જે ગતિ થાય છે તે જ તેની પણ થાય છે. જે મનુષ્ય યથાશક્તિ ગોચર ભૂમિ છોડે છે, તેને દરરોજ સૌથી વધારે બ્રાહ્મણોને જમાડવાનું ફળ મળે છે. જે પવિત્ર વૃક્ષ અને ગૌચર ભૂમિનો નાશ કરે છે, તેની 21 પેઢીઓ રૌરવ નરકમાં પડે છે. ગામના ગોપાલકે ગોચર ભૂમિને નષ્ટ કરનારા મનુષ્યનો પત્તો મેળવીને તેને દંડ કરવો જોઈએ. જે મનુષ્ય ભગવાન વિષ્ણુની પ્રતિમાને માટે 3 અથવા 5 થાંભલાથી યુક્ત શોભા સંપન્ન અને સુંદર કળશથી વિભૂષિત મંદિર બનાવડાવે છે અથવા તેનાથી પણ વધીને જે માટી કે પથ્થરના દેવાલયનું નિર્માણ કરાવે છે, તેના ખર્ચ માટે ધન આપે છે, પરિશ્રમ કરે છે તથા મંદિરમાં પોતાના ઇષ્ટદેવની, ખાસ કરીને ભગવાન શ્રી વિષ્ણુની પ્રતિમા સ્થાપિત કરીને શાસ્ત્રોક્ત વિધિથી તેની પ્રતિષ્ઠા કરાવે છે, તે નરશ્રેષ્ઠ ભગવાન શ્રી વિષ્ણુના સાયુજ્યને પ્રાપ્ત કરે છે. વિષ્ણુ કે શિવની પ્રતિમા બનાવડાવીને તેની સાથે બીજા દેવતાઓની પણ મનોહર મૂર્તિનું નિર્માણ કરાવવાથી મનુષ્ય જે ફળ પ્રાપ્ત કરે છે, તેવું આ પૃથ્વી પર હજારો યજ્ઞ, દાન અને વ્રત વગેરે કરવાથી પણ મળતું નથી. પોતાની શક્તિ અનુસાર શ્રી શિવલિંગ માટે મંદિર બનાવડાવીને ધર્માત્મા પુરુષ તે જ ફળ પ્રાપ્ત કરે છે જે વિષ્ણુની પ્રતિમા માટે મંદિર બનાવડાવવાથી મળે છે. તે શિવ સાયુજ્યને પ્રાપ્ત થાય છે. જે મનુષ્ય પોતાના ઘરમાં ભગવાન શ્રી શંકરની સુંદર પ્રતિમા સ્થાપિત કરે છે, તે 1 કરોડ કલ્પો સુધી દેવલોકમાં નિવાસ કરે છે. જે મનુષ્ય પ્રસન્નતાપૂર્વક ગણેશનું મંદિર બનાવડાવે છે, તે દેવલોકમાં પૂજાય છે. એ જ પ્રમાણે જે નરશ્રેષ્ઠ ભગવાન સૂર્યનું મંદિર બનાવડાવે છે, તેને ઉત્તમ ફળની પ્રાપ્તિ થાય છે. સૂર્ય પ્રતિમાને માટે પથ્થરનું મંદિર બનાવડાવીને મનુષ્ય 100 કરોડ કલ્પ સુધી સ્વર્ગ ભોગવે છે. જે ઇષ્ટદેવના મંદિરમાં 1 માસ સુધી અહર્નિશ ઘીનો દીવો પ્રગટાવે છે, તે ઉત્તમ દેવતાઓથી પૂજિત થઈને 10,000 દિવ્ય વર્ષો સુધી સ્વર્ગલોકમાં નિવાસ કરે છે. તલ અથવા બીજા કોઈ તેલનો દીવો કરવાથી ફળ ઘી કરતાં અડધું થાય છે. 1 માસ સુધી જળ ચડાવવાથી જે ફળ મળે છે, તેનાથી મનુષ્ય ઈશ્વર ભાવને પ્રાપ્ત થાય છે. શીતકાળમાં દેવતાઓને રૂના કપડાં પહેરાવીને મનુષ્ય બધા દુઃખોથી મુક્ત થઈ જાય છે. દેવ વિગ્રહને ઢાંકવા માટે 4 હાથનું સુંદર વસ્ત્ર અર્પણ કરીને મનુષ્ય સ્વર્ગમાં સ્થિત થાય છે. ઉન્નતિની ઈચ્છા ધરાવનાર પુરુષે સ્વયંભૂ શિવલિંગોની પૂજા કરવી જોઈએ. જે વિદ્વાન પુરુષ એકવાર પણ શિવલિંગની પરિક્રમા કરે છે, તે 100 દિવ્ય વર્ષો સુધી સ્વર્ગલોકનું સુખ ભોગવે છે. એ જ પ્રમાણે ક્રમશઃ સ્વયંભૂ લિંગને નમસ્કાર કરીને મનુષ્ય વિસ્વંધ્ય થઈને સ્વર્ગલોકમાં જાય છે. તેથી દરરોજ તેમને પ્રણામ કરવા જોઈએ. જે મનુષ્ય લિંગ સ્વરૂપ ભગવાન શ્રી શંકરના ધનનું અપહરણ કરે છે, તે રૌરવ નરકની યાતના ભોગવીને અંતમાં કીટ થાય છે. જે શિવલિંગ અથવા ભગવાન વિષ્ણુની પૂજાને માટે મળેલા દાનને પોતાના માટે વાપરે છે, તેનો પોતાના કુળની કરોડો પેઢીઓ સાથે નરકમાં ઉદ્ધાર થતો નથી. જે ફળ, ફૂલ અને ધૂપ દીપ વગેરે માટે ધન લઈને પછી લોભવશ તે ધન તે કાર્ય માટે વાપરતો નથી, તે અક્ષય નરકમાં પડે છે. ભગવાન શિવના અન્નપાનનું ભક્ષણ કરવાથી મનુષ્યની મહાન દુર્ગતિ થાય છે. તેથી જે બ્રાહ્મણ શિવ મંદિરમાં પ્રજાની વૃત્તિથી નિર્વાહ કરે છે, તેનો કદી નરકથી ઉદ્ધાર થતો નથી. અનાથ, દીન અને વિશેષ કરીને ક્ષોત્રિય બ્રાહ્મણને માટે સુંદર ઘરનું નિર્માણ કરાવીને મનુષ્ય કદી સ્વર્ગલોકથી પાછો આવતો નથી. જે આ પરમ ઉત્તમ આખ્યાનનું દરરોજ શ્રવણ કરે છે, તેને સ્વર્ગની પ્રાપ્તિ થાય છે તથા મંદિર નિર્માણ વગેરેનું ફળ પ્રાપ્ત થાય છે. ત્યાર પછી આવે છે રુદ્રાક્ષની ઉત્પત્તિ અને મહિમા તથા આમળાના ફળના મહિમામાં પ્રેતોની કથા અને તુલસીદાસ દળનું મહાત્મ્ય.
બ્રાહ્મણોએ પૂછ્યું કે હે દ્વિજ શ્રેષ્ઠ, આ મૃત્યુલોકમાં એવો કયો મનુષ્ય છે જે પુણ્યાત્માઓમાં શ્રેષ્ઠ, પરમ પવિત્ર, સર્વના માટે સુલભ, મનુષ્યો દ્વારા પૂજન કરવા યોગ્ય તથા મુનિઓ અને તપસ્વીઓનો પણ આદર પાત્ર હો? વ્યાસજીએ કહ્યું કે હે વિપ્રગણ, રુદ્રાક્ષની માળા ધારણ કરનાર પુરુષ સર્વ પ્રાણીઓમાં શ્રેષ્ઠ છે. તેના દર્શન માત્રથી લોકોના પાપ નષ્ટ થઈ જાય છે. રુદ્રાક્ષના સ્પર્શથી મનુષ્ય સ્વર્ગનું સુખ ભોગવે છે અને તેને ધારણ કરવાથી તે મોક્ષને પ્રાપ્ત થાય છે. જે મસ્તક પર તથા હૃદય અને ભુજા પર રુદ્રાક્ષ ધારણ કરે છે તે આ સંસારમાં સાક્ષાત ભગવાન શંકર સમાન છે. રુદ્રાક્ષધારી બ્રાહ્મણ જ્યાં રહે છે તે દેશ પુણ્યવાન છે. રુદ્રાક્ષનું ફળ તીર્થોમાં મહાન તીર્થ સમાન છે. બ્રહ્મગ્રંથિથી યુક્ત મંગળમય રુદ્રાક્ષની માળા લઈને જે જપદાન, સ્ત્રોત્ર, મંત્ર અને દેવતાઓનું પૂજન તથા બીજું કોઈ પુણ્યકર્મ કરે છે તે બધું અક્ષય બની જાય છે તથા તેના પાપોનો ક્ષય થઈ જાય છે. તે દ્વિજ શ્રેષ્ઠ, હવે હું માળાનું લક્ષણ કહું છું તે સાંભળો. તેના લક્ષણ જાણીને તમે લોકો મોક્ષ માર્ગને પ્રાપ્ત કરી લેશો. જે રુદ્રાક્ષમાં યોનિનું ચિહ્ન ન હોય, જેમાં કીડાઓને છેદ કરી દીધા હોય, જેનું લિંગ ચિહ્ન દેખાતું ન હોય અથવા જેમાં બે બીજ એક સાથે ચોટેલા હોય તેવા રુદ્રાક્ષના મણકાને માળામાં ન લેવા જોઈએ. જે માળા પોતાના હાથે ગૂંથેલી હોય અને ઢીલી હોય, તેના દાણા એકબીજાને અડીને હોય અથવા શુદ્ર વગેરે નીચ લોકો દ્વારા બનાવેલી હોય એવી માળા અશુદ્ધ છે. તેઓનો દૂરથી જ પરિત્યાગ કરી દેવો જોઈએ. જે સાપ જેવા આકારવાળી, એક બાજુથી મોટી અને ક્રમશઃ નાની, નક્ષત્રો જેવી શોભાયમાન, સુમેરુથી યુક્ત તથા ચોટેલી ગ્રંથિના કારણે શુદ્ધ છે તે જ માળા ઉત્તમ માનવામાં આવે છે. વિદ્વાન પુરુષે આવી જ માળાથી જપ કરવા જોઈએ. ઉપરયુક્ત લક્ષણોથી શુદ્ધ રુદ્રાક્ષની માળા હાથમાં લઈ મધ્યમાં આંગળી સાથે લગાવેલા મણકાઓને ક્રમશઃ અંગૂઠાથી સરકાવતા રહીને જપ કરવા જોઈએ. મેરુ પાસેથી પહોંચ્યા પછી માળાને હાથેથી વારંવાર ઘુમાવી લેવી જોઈએ. મેરુનું ઉલ્લંઘન કરવું યોગ્ય નથી. વૈદિક, પૌરાણિક તથા આગમોક્ત જેટલા પણ મંત્ર છે બધા રુદ્રાક્ષ માળા પર જપ કરવાથી અભિષ્ટ ફળ આપનારા અને મોક્ષદાયક થાય છે. રુદ્રાક્ષ માળાથી ટપકતા પાણીને માથા પર ધારણ કરે છે તે સર્વ પાપોથી શુદ્ધ થઈને અક્ષય પુણ્યનો ભાગી થાય છે. રુદ્રાક્ષ માળાનું એક એક બીજ એક એક દેવતા સમાન છે. જે મનુષ્ય પોતાના શરીરમાં રુદ્રાક્ષ ધારણ કરે છે તે દેવતાઓમાં શ્રેષ્ઠ થાય છે. બ્રાહ્મણોએ પૂછ્યું કે ગુરુદેવ, રુદ્રાક્ષની ઉત્પત્તિ ક્યાં થઈ તથા તે એટલો પવિત્ર કેમ છે? વ્યાસજી બોલ્યા કે બ્રાહ્મણો, પહેલા કોઈ સતયુગમાં એક ત્રિપુર નામનો દાનવ હતો. તે દેવતાઓનો વધ કરીને પોતાના અંતરિક્ષમાં ફરતા નગરમાં છુપાઈ જતો હતો. બ્રહ્માજીના વરદાનથી પ્રબળ થઈને તે સંપૂર્ણ લોકોના વિનાશની ચેષ્ટા કરી રહ્યો હતો. એકવાર દેવતાઓના નિવેદન કરવાથી ભગવાન શંકરે આ સમાચાર સાંભળ્યા. સાંભળતા તેમને પોતાના આજગવ નામના ધનુષ્ય પર વિકરાળ બાણ ચડાવ્યો અને દાનવને દિવ્ય દ્રષ્ટિથી જોઈને મારી નાખ્યો. દાનવ આકાશમાંથી તૂટીને પડનારા બહુ મોટા તુંબડાની જેમ આ પૃથ્વી પર પડ્યો. આ કાર્યમાં અતિશ્રમ થવાના કારણે રુદ્રદેવના શરીરમાંથી પસીનો ટપકવા લાગ્યો. તે બિંદુથી પૃથ્વી પર રુદ્રાક્ષનું મહાન વૃક્ષ પ્રગટ થયું. આનું ફળ અત્યંત ગુપ્ત હોવાથી સામાન્ય લોકો તેને જાણતા નથી. ત્યાર પછી એક દિવસ કૈલાસના શિખર પર બિરાજેલા દેવાધિદેવ ભગવાન શંકરને પ્રણામ કરીને કાર્તિકેયજીએ કહ્યું કે તાત, હું રુદ્રાક્ષનું યથાર્થ ફળ જાણવા ઈચ્છું છું. તેના પર જપ કરવાથી અને તે ધારણ કરવાથી, દર્શન અથવા સ્પર્શ કરવાથી શું ફળ મળે છે? ભગવાન શિવે કહ્યું કે રુદ્રાક્ષ ધારણ કરવાથી મનુષ્ય સંપૂર્ણ પાપોથી છૂટી જાય છે. જો કોઈ હિંસક પશુ પણ કંઠમાં રુદ્રાક્ષ ધારણ કરીને મરી જાય તો રુદ્ર સ્વરૂપ થઈ જાય છે. પછી મનુષ્ય વગેરેને માટે તો કહેવાનું જ શું. જે મનુષ્ય મસ્તક અને હૃદયમાં રુદ્રાક્ષની માળા ધારણ કરે છે તેને અશ્વમેઘ યજ્ઞનું ફળ પ્રાપ્ત થાય છે. રુદ્રાક્ષમાં 1 થી લઈને 14 મુખ હોય છે. જે ગમે તેટલા મુખવાળા રુદ્રાક્ષને ધારણ કરે છે તે મારા સમાન થાય છે. તેથી પુત્ર, તમે પૂરો પ્રયત્ન કરીને રુદ્રાક્ષ ધારણ કરો. જે રુદ્રાક્ષ ધારણ કરીને પ્રાણ ત્યાગ કરે છે તે બધા દેવતાઓથી પૂજિત થઈને મારા રમણીય ધામમાં જાય છે. જે મૃત્યુ સમયે મસ્તક પર એક રુદ્રાક્ષની માળા ધારણ કરે છે તે શૈવ, વૈષ્ણવ, શાક્ત, ગણોપાસક અને સૂર્યોપાસક બધું જ છે. જે આ પ્રસંગને વાંચે કે વંચાવે, સાંભળે અથવા સંભળાવે તે તમામ પાપોથી મુક્ત થઈને સુખપૂર્વક મોક્ષ લાભ કરે છે. કાર્તિકેયજીએ કહ્યું કે હે જગદીશ્વર, હું અન્ય ફળોની પવિત્રતા વિશે પ્રશ્ન પૂછી રહ્યો છું. પ્રાણી માત્રના હિત માટે એ જણાવો કે કયા કયા ફળ ઉત્તમ છે. ઈશ્વરે કહ્યું કે બેટા, આમળાનું ફળ બધા લોકોમાં પ્રસિદ્ધ અને પરમ પવિત્ર છે. તેને રોપવાથી સ્ત્રી અને પુરુષ બધા જન્મના મૃત્યુ બંધનથી મુક્ત થઈ જાય છે. આ પવિત્ર ફળ ભગવાન શ્રી વિષ્ણુને પ્રસન્ન કરનારું અને શુભ માનવામાં આવ્યું છે. તેના ભક્ષણ માત્રથી મનુષ્ય સર્વ પાપથી મુક્ત થાય છે. આમળું ખાવાથી આયુષ્ય વધે છે. તેનું જળ પીવાથી ધર્મ સંચય થાય છે અને તેના દ્વારા સ્નાન કરવાથી દરિદ્રતા દૂર થાય છે તથા સર્વ પ્રકારના ઐશ્વર્યની પ્રાપ્તિ થાય છે. હે કાર્તિકેય, જે ઘરમાં સદા આમળું હોય છે ત્યાં દૈત્ય અને રાક્ષસ જતા નથી. એકાદશીના દિવસે જો એક આમળું મળી જાય તો તેની સામે ગંગા, ગયા, કાશી અને પુષ્કર વગેરે તીર્થો કોઈ વિશેષ મહત્વ ધરાવતા નથી. જે બંને પક્ષની એકાદશી આમળામાં સ્નાન કરે છે તેના સર્વ પાપ નાશ થઈ જાય છે અને તે વિષ્ણુલોકમાં સન્માનિત થાય છે. સડાનંદ, જે આમળાના રસથી પોતાના કેસ સાફ કરે છે તેનો ફરી જન્મ થતો નથી. આમળાના દર્શન, સ્પર્શ તથા તેના નામનું ઉચ્ચારણ કરવાથી સંતુષ્ટ થઈને વરદાયક ભગવાન શ્રી વિષ્ણુ અનુકૂળ થઈ જાય છે. જ્યાં આમળાનું ફળ હોય છે ત્યાં ભગવાન વિષ્ણુ સદા બિરાજમાન રહે છે તથા તે ઘરમાં બ્રહ્માજી તથા લક્ષ્મીનો સ્થાયી નિવાસ થાય છે. તેથી આપણા ઘરમાં
આંબળા અવશ્ય રાખવા જોઈએ. જે આંબળાની મુરબ્બો અને બહુમૂલ્ય નૈવેદ્ય અર્પણ કરે છે તેના પર ભગવાન વિષ્ણુ બહુ પ્રસન્ન થાય છે. તેટલી પ્રસન્નતા તેમને સેંકડો યજ્ઞો કરવાથી પણ થતી નથી. હે સ્કંદ, યોગી મુનિઓ તથા જ્ઞાનીઓએ જે ગતિ પ્રાપ્ત થાય છે તે જ આંબળાનું સેવન કરનારને પણ મળે છે. તીર્થોમાં નિવાસ અને તીર્થયાત્રા કરવાથી તથા વિવિધ પ્રકારના વ્રતોથી મનુષ્યને જે ગતિ પ્રાપ્ત થાય છે તે જ આંબળાના ફળનું સેવન કરવાથી પણ મળી જાય છે. તાત દરેક રવિવારે તથા વિશેષ કરીને સપ્તમી તિથિ આંબળાનું ફળ દૂરથી ત્યાગી દેવું જોઈએ. સંક્રાંતિના દિવસે, શુક્રવાર તથા છઠ પ્રતિપદા, નોમ અને અમાવસ્યાએ આંબળાનો દૂરથી પરિત્યાગ કરવો ઉચિત છે. જે મૃતકના મુખ, નાક, કાન તથા કેશો સાથે આંબળાનો સંયોગ હોય તો તે વિષ્ણુલોકમાં જાય છે. આંબળાના સંપર્ક માત્રથી મૃત વ્યક્તિ ભગવદ્ધામને પ્રાપ્ત થાય છે. જે ધાર્મિક મનુષ્ય શરીરમાં આંબળાનો રસ ચોળીને સ્નાન કરે છે તેને અશ્વમેઘ યજ્ઞનું ફળ પ્રાપ્ત થાય છે. તેના દર્શન માત્રથી જેટલા પણ પાપી જંતુ છે તે ભાગી જાય છે તથા કઠોર અને દુષ્ટ ગ્રહ પલાયન થઈ જાય છે. હે સ્કંદ, પૂર્વકાળની વાત છે. એક ચાંડાળ શિકાર કરવા વનમાં ગયો. ત્યાં પ્રાણીઓને મારીને જ્યારે તે ભૂખ તૃષાથી અતિ વ્યાકુળ થઈ ગયો ત્યારે સામે જ તેને એક આંબળાનું વૃક્ષ દેખાયું. તેના પર મોટા મોટા ઘણા ફળ લાગ્યા હતા. ચાંડાળ તરત વૃક્ષ પર ચડી ગયો અને તે ઉત્તમ આંબળાના ફળ ખાવા લાગ્યો. પ્રારબ્ધવશ તે વૃક્ષ પરથી જમીન પર પડી ગયો અને તેનું મૃત્યુ થઈ ગયું. ત્યાર પછી બધા પ્રેત, રાક્ષસ, ભૂતો તથા યમરાજના સેવક બહુ પ્રસન્નતાથી ત્યાં આવ્યા, પરંતુ તેને લઈ જઈ શક્યા નહીં. જોકે તે મહાન બળવાન હતા છતાં તે મરી ગયેલા ચાંડાળ સામે દ્રષ્ટિપાત પણ ન કરી શક્યા. જ્યારે કોઈ પણ તેને પકડીને લઈ જઈ ન શક્યું ત્યારે તેઓ પોતાની અસમર્થતા જોઈને મુનિઓની પાસે જઈને બોલ્યા કે હે જ્ઞાની મહર્ષિઓ, આ ચાંડાળ તો મહાપાપી હતો, છતાં કયા કારણે અમે લોકો અને આ યમદૂતો તેની સામે જોઈ પણ શકતા નથી. આ મારો છે, આ મારો છે એમ કહીને ઝઘડીએ છીએ, પરંતુ તેને લઈ જવાની શક્તિ નથી. શા માટે અને કોના પ્રભાવથી એની સામે સૂર્યની જેમ જોઈ શકાતું નથી? તેની સામે દ્રષ્ટિપાત કરવો પણ કઠણ લાગે છે. મુનિઓએ કહ્યું કે પ્રેતગણ, આ ચાંડાળે આંબળાના પાકેલા ફળ ખાધા છે. વૃક્ષની ડાળી તૂટી જવાથી આંબળા મોઢામાં છે એવી સ્થિતિમાં તેનું મૃત્યુ થયું છે. મૃત્યુ સમયે પણ તેની આજુબાજુ કેટલાય ફળ વિખરાયેલા પડ્યા છે. આ બધા કારણોથી તમે લોકો તેની સામે જોઈ પણ શકતા નથી. આ પાપીનું શુભ વેળામાં આંબળાના સંપર્ક સાથે મૃત્યુ થયું છે, તેથી તે દિવ્યલોકને પ્રાપ્ત થશે. પ્રેત બોલ્યા કે હે મુનીશ્વરો, તમારું જ્ઞાન ઉત્તમ છે, તેથી અમે તમને એક પ્રશ્ન પૂછીએ છીએ કે જ્યાં સુધી અહીં વિષ્ણુલોકમાંથી વિમાન આવતું નથી ત્યાં સુધી તમે અમારા પ્રશ્નનો ઉત્તર આપી દો. જ્યાં વેદો અને મંત્રોનો વિવિધ પ્રકારનો ગંભીર ઘોષ થાય છે, જ્યાં પુરાણો અને સ્મૃતિઓનો સ્વાધ્યાય કરવામાં આવે છે, ત્યાં અમે એક ક્ષણ પણ રોકાઈ શકતા નથી. યજ્ઞ, હોમ, જપ તથા દેવપૂજા વગેરે શુભ કાર્યોની સામે અમારું ટકવું અસંભવ છે. તેથી અમને એ જણાવો કે કયા કર્મથી મનુષ્ય પ્રેત યોનિને પ્રાપ્ત થાય છે. અમે એ જાણવા માંગીએ છીએ કે પ્રેતોનું શરીર વિકૃત કેમ થઈ જાય છે. બ્રહ્મર્ષિઓએ કહ્યું કે જે જૂઠી સાક્ષી આપે છે તથા વધ અને બંધનમાં પડીને મૃત્યુ પામે છે તે નરકમાં પડેલા જીવ જ પ્રેત થાય છે. જે બ્રાહ્મણોના દોષ શોધવામાં લાગ્યા રહે છે અને ગુરુજનોના શુભ કર્મોમાં બાધા નાખે છે તથા જે શ્રેષ્ઠ બ્રાહ્મણને આપનારા દાનને રોકે છે, તેઓ ચિરકાળ સુધી પ્રેતની યોનિમાં પડીને નરકમાંથી કદી ઉદ્ધાર થતો નથી. જે મૂર્ખ પોતાના અને બીજાના બળદોને કષ્ટ આપે છે, તેમની રક્ષા કરતો નથી. જે પોતાની પ્રતિજ્ઞાનો ત્યાગ કરે છે, અસત્ય બોલે છે અને વ્રત ભંગ કરે છે તથા જે કમળના પાન પર ભોજન કરે છે, તે બધા આ પૃથ્વી પર તેમના કર્માનુસાર પ્રેત થાય છે. જે પોતાના કાકા અને મામા વગેરેની સદાચાર કન્યા તથા સાધ્વી સ્ત્રીને વેચે છે તે પ્રેત બને છે. પ્રેતોએ પૂછ્યું કે હે બ્રાહ્મણો, કઈ રીતે અને કયા કર્મના આચરણથી મનુષ્ય પ્રેત થતો નથી? બ્રાહ્મણોએ કહ્યું કે જે બુદ્ધિમાન પુરુષે તીર્થોના જળમાં સ્નાન તથા ભગવાન શિવને નમસ્કાર કર્યા છે તે મનુષ્ય પ્રેત થતો નથી. જે એકાદશીના દિવસે દ્વાદશીએ ઉપવાસ કરીને ખાસ કરીને ભગવાન વિષ્ણુનું પૂજન કરે છે તથા જે વેદોના અક્ષર, સૂક્ત, સ્તોત્ર અને મંત્ર વગેરે દ્વારા દેવતાઓના પૂજનમાં સંલગ્ન રહે છે તે પણ પ્રેત થતો નથી. પુરાણોમાં ધર્મયુક્ત દિવ્ય વચન સાંભળીને, વાંચીને, વંચાવીને તથા વિવિધ પ્રકારના વ્રતોનું અનુષ્ઠાન કરીને અને રુદ્રાક્ષ ધારણ કરીને જે પવિત્ર થઈ ચૂક્યા છે તથા જે રુદ્રાક્ષની માળા જપ કરે છે તે પ્રેત યોનિને પ્રાપ્ત થતા નથી. જે આંબળાના ફળના રસથી સ્નાન કરીને દરરોજ આંબળા ખાય છે તથા આંબળા દ્વારા ભગવાન વિષ્ણુનું પૂજન પણ કરે છે તે કદી પિશાચ યોનિમાં જન્મ જતા નથી. પ્રેત બોલ્યા કે હે મહર્ષિઓ, સંતોના દર્શનથી પુણ્ય થાય છે. આ વાતને પુરાણવેતાઓ જાણે છે. અમને પણ તમારા દર્શન થયા છે, તેથી તમે લોકો અમારું કલ્યાણ કરો. ધીર મહાત્માઓ, જે ઉપાયો અમારા બધાનો પ્રેત યોનિથી ઉદ્ધાર થાય તેવો ઉપદેશ કરો. અમે લોકો તમારા શરણમાં આવ્યા છીએ. બ્રાહ્મણ બોલ્યા કે અમારા કહેવાથી તમે લોકો આંબળાનું ભક્ષણ કરી શકો છો, તે તમારા માટે કલ્યાણકારી થશે. તેના પ્રભાવથી તમે લોકો ઉત્તમ જવાને યોગ્ય બની જશો. મહાદેવજી કહે છે કે આ પ્રમાણે ઋષિઓ પાસેથી સાંભળીને પિશાચ આંબળાના વૃક્ષ પર ચડી ગયા અને બધાએ આનંદથી તેના ફળ ખાધા. ત્યારે દેવતાઓ તરત એક પીળા રંગનું સુવર્ણમય વિમાન ઉતર્યું જે પરમ શોભાયમાન હતું. પિશાચો તેના પર બેસીને સ્વર્ગમાં ગયા. બેટા, જે કાર્ય અનેક યજ્ઞો, વ્રતો દ્વારા દુર્લભ છે તે માત્ર આંબળાના ફળ ખાવાથી સિદ્ધ થઈ ગયું. કાર્તિજીએ પૂછ્યું કે પિતાજી, જ્યારે આંબળાનું ફળનું ભક્ષણ કરવા માત્રથી પ્રેતને સ્વર્ગ પ્રાપ્તિ થઈ ગઈ, ત્યારે મનુષ્ય વગેરે જેટલા પ્રાણી છે તે બધા પણ આંબળા ખાઈને કેમ સ્વર્ગમાં જતા નથી? મહાદેવજીએ કહ્યું કે બેટા, સ્વર્ગની પ્રાપ્તિ તો તેમને પણ થાય છે, પરંતુ તરત આવું ન થવામાં એનું કારણ છે કે તેમનું જ્ઞાન લુપ્ત રહે છે. તેઓ પોતાના હિત અહિતની
મહત્વની વાત જાણતા નથી, તેથી આમળાના મહત્વમાં તેમની શ્રદ્ધા હોતી નથી. જે ઘરની માલિક એવી સ્ત્રી સહેજમાં કાબૂમાં ન આવનારી પવિત્રતા અને સંયમ રહિત ગુરુજનો દ્વારા ત્યાગ કરાઈ દેવાયેલી દુરાચારણી હોય ત્યાં પ્રેત રહે છે. જે કુળ અને જાતિથી નીચ, બળ અને ઉત્સાહ રહિત, બહેરા, દુર્બળ અને દીન છે તે કર્મજનિત પિશાચ છે. જે માતા પિતા, ગુરુ અને દેવતાઓની નિંદા કરે છે. પાખડી અને વામમાર્ગી, જે ગળામાં ફાંસો લગાવીને, પાણીમાં ડૂબીને, તલવાર કે છુરી ભોંકીને અથવા ઝેર ખાઈને આત્મઘાત કરે છે, તેઓ પ્રેત થયા પછી આ લોકમાં ચાંડાળ યોનિમાં જન્મ લે છે. જેઓ માતા પિતા વગેરેનો દ્રોહ કરે છે, ધ્યાન અને અધ્યયનથી દૂર રહે છે, વ્રત અને દેવપૂજા કરતા નથી, મંત્ર અને સ્નાન રહિત ગુરુપત્ની ગમનમાં પ્રવૃત્ત રહે છે, તથા જે ચાંડાળ વગેરેની સ્ત્રીઓ સાથે સમાગમ કરે છે, તેઓ પણ પ્રેત થાય છે. મલેચ્છના દેશમાં જેમનું મૃત્યુ થાય છે, જેઓનું આચરણ મલેચ્છ જેવું છે અને સ્ત્રી ધનથી નિર્વાહ કરે છે, જેમના દ્વારા સ્ત્રીઓની રક્ષા થતી નથી, તેઓ અવશ્ય પ્રેત થાય છે. જેઓ ભૂખથી પીડિત, થાકેલા, માંદા, ગુણવાન અને પુણ્યાત્મા અતિથિ રૂપે ઘેર આવેલા બ્રાહ્મણને પાછો કાઢે છે, તેનો યથાવત સત્કાર કરતા નથી. જેઓ ગૌમાંસ ખાનાર મલેચ્છોને ગાયો વેચી દે છે, જે જીવનભર સ્નાન, સંધ્યા, વેદ પાઠ, યજ્ઞોના અનુષ્ઠાન અને અક્ષર જ્ઞાનથી દૂર રહે છે, જેઓ એઠા, પડ્યા, કોડિયા તથા મળમૂત્રનો તીર્થભૂમિમાં ત્યાગ કરે છે, તેઓ અવશ્ય પ્રેત થાય છે. જે સ્ત્રી પતિનો પરિત્યાગ કરીને બીજા લોકો સાથે રહે છે, તે ચિરકાળ સુધી પ્રેતલોકમાં નિવાસ કર્યા પછી ચાંડાળ યોનિમાં જન્મ લે છે. જે વિષયો અને ઇન્દ્રિયોથી મોહિત થઈને પતિને છેતરીને સ્વયં માલ પાણી ઉડાવે છે, તેવી પાપાચારણી સ્ત્રી ચિરકાળ સુધી પ્રેત થાય છે. જે મનુષ્ય બળપૂર્વક બીજાની વસ્તુ લઈને તેને પોતાના અધિકારમાં કરી લે છે અને અતિથિનો અનાદર કરે છે, તે પ્રેત થઈને નરકમાં પડ્યો રહે છે. પરંતુ જે આમળા ખાઈને તેના રસથી સ્નાન કરે છે, તે બધા પાપોથી મુક્ત થઈ વિષ્ણુલોકમાં પ્રતિષ્ઠિત થાય છે. તેથી બધી પ્રકારનો પ્રયત્ન કરીને તમે આમળાના ફળનું સેવન કરો. જ આ પવિત્ર અને મંગળમય ઉપાખ્યાનનું શ્રવણ કરે છે, તે સંપૂર્ણ પાપોથી શુદ્ધ થઈને ભગવાન વિષ્ણુના લોકમાં સન્માનિત થાય છે. જે સદા સંસારમાં ખાસ કરીને વૈષ્ણવજનો આમળાના મહાત્મ્યનું શ્રવણ કરે છે, તે ભગવાન વિષ્ણુના સાયુજ્યને પ્રાપ્ત થાય છે, એવું પુરાણીઓનું કથન છે. કાર્તિકેયજીએ કહ્યું કે પ્રભુ, રુદ્રાક્ષ અને આમળા આ બંને ફળોની પવિત્રતા તો મેં જાણી લીધી. હવે હું એ સાંભળવા ઈચ્છું છું કે એવું કયું વૃક્ષ છે જેનું પાન અને ફૂલ પણ મોક્ષપ્રદ છે. મહાદેવજી બોલ્યા કે બેટા, બધી પ્રકારના પાન અને પુષ્પો કરતાં તુલસી શ્રેષ્ઠ મનાય છે. તે પરમ મંગલમય, સમસ્ત કામનાઓને પૂરી કરનારી, શુદ્ધ, વિષ્ણુને અત્યંત પ્રિય તથા વૈષ્ણવી નામ ધારણ કરનારી છે. તે સંપૂર્ણ લોકમાં શ્રેષ્ઠ, શુભ તથા ભોગ અને મોક્ષપ્રદ છે. ભગવાન વિષ્ણુએ પૂર્વકાળમાં સર્વલોકનું હિત કરવા માટે તુલસીનું વૃક્ષ રોપ્યું હતું. તુલસીના પાન અને ફૂલ બધા ધર્મોમાં પ્રતિષ્ઠિત છે. જેમ ભગવાન વિષ્ણુને અને હું અને લક્ષ્મી બંને પ્રિય છે, તે જ પ્રમાણે તુલસી પણ પરમ પ્રિય છે. અમારા ત્રણ સિવાય કોઈ ચોથું નથી જે ભગવાનને આટલું પ્રિય હોય. તુલસી દળ વિના બીજા ફૂલ, પાન તથા ચંદન વગેરેના લેપથી ભગવાન વિષ્ણુને એટલો સંતોષ થતો નથી જેટલો તુલસી દળ દ્વારા પૂર્ણ શ્રદ્ધા સાથે દરરોજ ભગવાન વિષ્ણુનું પૂજન કર્યું છે. તેણે દાન, હોમ, યજ્ઞ અને વ્રત વગેરે બધા પૂર્ણ કરી લીધા છે. તુલસી દળથી ભગવાનની પૂજા કરે છે, તેને કાંતિ, સુખ, ભોગ, સામગ્રી, યક્ષ, લક્ષ્મી, શ્રેષ્ઠ કુળ, શીલ, પત્ની, પુત્ર, કન્યા, ધન, રાજ્ય, આરોગ્ય, જ્ઞાન, વિજ્ઞાન, વેદ, વેદાંગ, શાસ્ત્ર, પુરાણ, તંત્ર અને સંહિતા બધું જ હું હસ્તગત સમજું છું. તેમ પુણ્ય સલીલા ગંગા મુક્તિ પ્રદાન કરનારી છે, તે જ પ્રમાણે આ તુલસી પણ કલ્યાણ કરનારી છે. સ્કંદ, જો મંજરીયુક્ત તુલસીપત્ર દ્વારા ભગવાન વિષ્ણુની પૂજા કરવામાં આવે તો તેના પુણ્ય ફળનું વર્ણન કરવું શક્ય નથી. જ્યાં તુલસીનું વન છે ત્યાં જ ભગવાન શ્રીકૃષ્ણનું સાનિધ્ય છે. ત્યાં જ બ્રહ્મા અને લક્ષ્મીજી પણ બધા દેવતાઓની સાથે બિરાજમાન છે. તેથી પોતાના નજીકના સ્થાનમાં તુલસી રોપીને તેમની પૂજા કરવી જોઈએ. તુલસીની પાસે જ સ્ત્રોત્ર મંત્રનો પાઠ કરવામાં આવે છે, અનંત ગણું ફળ આપે છે. પ્રેત, પિશાચ, કુષ્માંડ, બ્રહ્મરાક્ષસ, ભૂત અને દૈત્ય વગેરે બધા તુલસીના વૃક્ષથી દૂર ભાગે છે. બ્રહ્મહત્યા વગેરે પાપ તથા પાપહીન અને વિચારથી ઉત્પન્ન થનારા રોગ આ બધા તુલસી વૃક્ષની સમીપ નષ્ટ થઈ જાય છે. જેણે ભગવાનની પૂજા માટે તુલસીનો બગીચો બનાવી રાખ્યો છે, તેણે ઉત્તમ દક્ષિણાઓવાળા 100 યજ્ઞનું અનુષ્ઠાન કરી લીધું છે. જે ભગવાનની પ્રતિમાઓ તથા શાલિગ્રામ શિલાઓ પર ચઢાવેલા તુલસી દળને પ્રસાદ રૂપે ગ્રહણ કરે છે, તે ભગવાન વિષ્ણુના સાયુજ્યને પ્રાપ્ત થાય છે. જે શ્રીહરિની પૂજા કરીને તેમને અર્પણ કરેલા તુલસીને પોતાના મસ્તક પર ધારણ કરે છે, તે પાપથી શુદ્ધ થઈને સ્વર્ગલોકને પ્રાપ્ત થાય છે. કળિયુગમાં જે તુલસીનું પૂજન, કીર્તન, ધ્યાન, રોપણ અને ધારણ કરે છે, તેના પાપ બળી જાય છે અને સ્વર્ગ અને મોક્ષ પ્રાપ્ત કરે છે. જે તુલસીની પૂજાનો બીજાને ઉપદેશ આપે છે અને સ્વયં પણ આચરણ કરે છે, તે ભગવાન વિષ્ણુના પરમધામમાં જાય છે. જે વસ્તુ ભગવાન વિષ્ણુને પ્રિય લાગે છે તે મને પણ અત્યંત પ્રિય છે. શ્રાદ્ધ અને યજ્ઞ વગેરે કાર્યોમાં તુલસીનું એક પાન પણ મહાન પુણ્યપ્રદ છે. જેણે તુલસીની સેવા કરી છે, તેણે ગુરુ, બ્રાહ્મણ, દેવતા અને તીર્થ વગેરેનું સારી રીતે સેવન કરી લીધું છે. તેથી સદાનન તમે તુલસીનું સેવન કરો. જે મસ્તક પર તુલસી ધારણ કરીને
પ્રાણનો ત્યાગ કરે છે તે પાપ રાશિથી મુક્ત થઈ જાય છે. રાજસૂય વગેરે યજ્ઞ, વિવિધ પ્રકારના વ્રત તથા સંયમ દ્વારા ધીર પુરુષો જે ગતિને પ્રાપ્ત થાય છે તેને તુલસીની સેવાથી મળી જાય છે. તુલસીના એક પાનથી શ્રીહરિની પૂજા કરીને મનુષ્ય વૈષ્ણવત્વને પ્રાપ્ત થાય છે. તેના માટે બીજા શાસ્ત્રોની શું જરૂર છે? તેણે તુલસીની શાખા તથા કોમળ પાંદડાઓથી ભગવાન વિષ્ણુની પૂજા કરી. તેનો પુનર્જન્મ થતો નથી. કોમળ તુલસીદળ દ્વારા દરરોજ શ્રીહરિની પૂજા કરીને મનુષ્ય પોતાની હજારો પેઢીઓને પવિત્ર કરી શકે છે. तात આ મેં તમને તુલસીના મુખ્ય ગુણ કહ્યા છે. સંપૂર્ણ ગુણોનું વર્ણન તો અધિક સમય સુધી કરવા છતાં કંઈ થઈ શકે એમ નથી. આ ઉપાખ્યાન પુણ્યનો સંચય કરનારું છે. જે દરરોજ આનું શ્રવણ કરે છે તે પૂર્વજન્મના પાપ તથા જન્મ મૃત્યુના ચક્રમાંથી મુક્ત થઈ જાય છે. બેટા, આ અધ્યાયનો પાઠ કરનાર પુરુષને કદી રોગનો ઉપદ્રવ થતો નથી. અજ્ઞાન તેની નિકટ આવતું નથી. તેનો સદા વિજય થાય છે. ત્યાર પછી આવે છે તુલસી સ્ત્રોત્રનું વર્ણન. બ્રાહ્મણોએ કહ્યું કે ગુરુદેવ, અમે તમારા મુખે તુલસી પત્ર અને પુષ્પનું શુભ મહાત્મય સાંભળ્યું જે ભગવાન વિષ્ણુને બહુ જ પ્રિય છે. હવે અમને લોકોને તુલસીના પુણ્યમય સ્ત્રોત્રનું શ્રવણ કરવાની ઈચ્છા છે. વ્યાસજી બોલ્યા કે હે બ્રાહ્મણો, પહેલા સ્કંદ પુરાણમાં જે કહ્યું હતું તે ફરી અહીં કહું છું. શતાનંદ મુનિના શિષ્યો કઠોર વ્રતનું પાલન કરતા હતા. તે બધા શિષ્યોએ એક દિવસ પોતાના ગુરુને પ્રણામ કરીને પરમ પુણ્યમય અને હિતની વાત પૂછી. શિષ્યોએ કહ્યું કે હે નાથ, હે બ્રહ્મવેતાઓમાં શ્રેષ્ઠ, તમે પૂર્વકાળમાં બ્રહ્માજીના મુખે તુલસીના જે સ્ત્રોત્રનું શ્રવણ કર્યું હતું તેને તમારી પાસેથી સાંભળવાની અમારી ઈચ્છા છે. સતાનંદજી બોલ્યા કે શિષ્યગણ, તુલસીના નામનું ઉચ્ચારણ કરવાથી અસુરોના તર્પનું દલન કરનાર ભગવાન શ્રી વિષ્ણુ પ્રસન્ન થાય છે. મનુષ્યના પાપ નાશ થાય છે તથા તેને અક્ષય પુણ્યની પ્રાપ્તિ થાય છે. જેના દર્શન માત્રથી કરોડો ગૌદાનનું ફળ થાય છે. તે તુલસીનું પૂજન અને વંદન લોકો કેમ ન કરે? કળિયુગમાં તો લોકો ધન્ય છે જેમના ઘરમાં શાલિગ્રામ ભગવાનની પૂજા સંપન્ન કરવા માટે તુલસી રોપેલા છે. તેમણે કળિયુગમાં ભગવાન શ્રી કેશવની પૂજા માટે તુલસીના રોપ્યા હોય. તેમના પર જો યમરાજા પોતાના કિંકરો સહિત રુષ્ટ થઈને જાય તો પણ તેમનું શું કરી શકે? હે તુલસી, તમે અમૃતથી પણ ઉત્પન્ન થયા છો અને હે કેશવ, સદા તેને પ્રિય છો. કલ્યાણી ભગવાનની પૂજા માટે તમારા પાંદડા લાવું છું. તમે મારા માટે વરદાયિની થાઓ. તમારા અંગથી ઉત્પન્ન થનારા પાંદડા અને મંજરીઓ દ્વારા હું સદા જે રીતે શ્રીહરિની પૂજા કરી શકું તેવો ઉપાય કરો. પવિત્રાંગલી તુલસી, તમે કળિયુગના મળનો નાશ કરનારી છો. આ ભાવપૂર્ણ મંત્રોથી જે તુલસી દળોને વીણીને તેમના દ્વારા ભગવાન વાસુદેવનું પૂજન કરે છે તેને પૂજાનું કરોડો ગણું ફળ પ્રાપ્ત થાય છે.